તો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાનું વધુ એક મોટું કારસ્તાન. પૂર્વ કુલપતિ સરકારી રૂપિયા પોતાના દીકરાના ખાતામાં નાખતા હોવાનો ખુલાસો થયો છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની અંતર્ગત 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પોતાના જ ખાતામાં જમા કરાવી. નિર્જા ગુપ્તાએ ગ્રાન્ટના રૂપિયા પોતાના દીકરાના એકાઉન્ટમાં જમા કરાવ્યા. કુલપતિની સાથે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની પોતે જ પોતપોતાની નિમણૂક પણ કરી હોવાનો ખુલાસો છે. 15 સપ્ટેમ્બરના રોજ પીએમજેવીકેમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે 4.20 લાખ રૂપિયાનો પણ પગાર લીધો છે. જર્મનીમાં પોતાના દીકરાના ખાતામાં 9.84 લાખ રૂપિયાના ફોરેક્સ ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિર્જા ગુપ્તા દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર મેળવતા હતા. નિર્જા ગુપ્તાનું ભરતી કૌભાંડ શાંત ન થયું હોય ત્યાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા કે જેમનું વધુ એક આ મોટું કારસ્તાન સામે આવ્યું છે અને આ પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સરકારી રૂપિયા પોતાના દીકરાના ખાતામાં નાખતા હોવાનો ખુલાસો થયો. અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ લાઈવ જોડાયા છે. શુભમ, જે રીતે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા જે એક બાદ એક વધુ વિવાદોમાં ઘેરાતા જઈ રહ્યા છે, વધુ એક કારસ્તાન તેમનું સામે આવ્યું છે. આ મુદ્દે શું વધુ ખુલાસા? ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાનું જે ભરતી કૌભાંડ છે તે હજુ પૂર્ણ નથી થયું. ત્યાં વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે. ખાસ કરીને નિર્જા ગુપ્તા છે તેમણે પોતે જ એક કમિટીની અંદર પોતાની જ નિમણૂક કરી હોવાનું સામે આવ્યું છે. નિર્જા ગુપ્તાએ પ્રધાનમંત્રી જન કલ્યાણ જે કમિટી બનાવવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટીની અંદર, તેમાં પોતે જ જે છે તે પ્રમુખ તરીકે એટલે કે ચેરમેન તરીકેની નિમણૂક છે તે પોતે જ કરી નાખી હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે આ કમિટીની અંદર જે છે તે દર મહિને ત્યાંથી પગાર પણ છે તે મેળવતા હોવાનું સામે આવ્યું હતું. આ કમિટી અંતર્ગત જે ગુજરાત યુનિવર્સિટીને 8 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મળે છે તે ગ્રાન્ટ યુનિવર્સિટીના ખાતાની જગ્યાએ પોતાના જ બેંક એકાઉન્ટની અંદર જમા લીધા હોવાનું પણ સામે આવ્યું છે. પોતાના બેંક એકાઉન્ટના પુરાવાઓ પણ છે તે વીટીવી ન્યૂઝ સમક્ષ છે તે સામે આવ્યા છે. મહત્વનું છે કે પોતાના એકાઉન્ટની અંદર 8 કરોડ રૂપિયા જે છે તે ગ્રાન્ટના પોતાના ખાતામાં નાખ્યા હતા. સાથે સાથે વિદેશમાં રહેતો પોતાનો પુત્ર છે તેના એકાઉન્ટમાં પણ 8.5 લાખ રૂપિયા જેટલું ફોરેક્સ ટ્રાન્સફર કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે નિર્જા ગુપ્તા સામે અગાઉ અનેક આક્ષેપો થયા હતા. ખાસ કરીને 10 જેટલા પોતાના લાગતા વળગતા કર્મચારીઓ છે તેમને મોટા પગારમાં જે છે યુનિવર્સિટીની અંદર ભરતી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. તેની તપાસ કમિટી બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ત્યારે હવે વધુ એક કૌભાંડ છે તે હાલ સામે આવ્યું છે. કુલપતિ બન્યા બાદ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરી અને કરોડો રૂપિયા યુનિવર્સિટીના અને સરકારના ખંખેર્યા હોવાના જે છે તે પુરાવાઓ છે તે સામે આવ્યા છે. 8 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી જન કૌશલ જે પીએમજેવાયકે યોજના છે, આ યોજનાના પૈસા છે તે પોતાના ખાનગી એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે હવે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો શું કે સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. જીને બિલકુલ આભાર શુભમ જાણકારી માટે.